તો ફાઇનલી ગાઈસ આપણે બધું રેડી થઈ ગયેલું છે. તો હેલો ગાઈસ, હું છું તુષાર બ્લોગ ને મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો ગાઈસ આજે તો આપણે બનાવવા છે ઉપાડ્યો, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. પછી અમે લોકો આવી લાગ્યા હતા હાટવાડામાં સામાન લેવા માટે. ત્યારબાદ અમે બધું સામાન લઈને ચાલ્યા ગયા હતા ડુંગરી બાજુ. બે ડીગલા બે ડીકલા છે. આજે આપણે ઉપાડ્યું બનાવતા છે. તમે જોજો આ તમે લોકો જો એટલું મોટું લોટકું છે ને એટલું સામાન છે, બધું ભરવાના છે ને આ બુરાંડું છે. અમે હવે બુરાંડું ભરવા લાગવાનું છે. હા તો ગાઈસ અમારો જમાઈ છે ને તે મટકામાં પેલું બુરાંડું ભરવા લાગ્યો છે. આ તમે જોઈ લો. તો ગાઈસ હવે તો અમારે માં 3 જણા માટકામાં ભરવા લાગ્યા છે. તમે લોકો જો આ એક માણસ છે, આ એક માણસ છે, આ એક માણસ છે ને એક માણસ અમારામાં કઈ કામ જ નહીં કરતો. હાલો ભાઈ, આ તમે લોકો જો આ કઈ કામ જ નહીં કરતો. તો ગાઈસ એવું થઈ ગયું છે કે કામ કરવા બધાને કંટાળો હોય એટલે બધા નાહી જતા છે બુરાંડું લેવા. ખાલી બધા ટાઈમ પાસ કર્યા કરતા. તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો આ બે જણા બુરાંડું લઈને આવી ગયા છે. આ બંને જણા લાવ્યા છે. પણ બહુ ઓછું લાવ્યા બુરાંડું, એટલે પણ આમાં પાછું માટકો એવું છે કે ફાટી જવાનું છે માટકું આખું. તમે લોકો જવો અમારું ઉબાડીયું ને પેલું માટકું આખું ભરાઈ ગયેલું છે, બધું પેક થઈ ગયેલું છે. આ તમે લોકો જો આ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ગાઈસ હવે આગ હળગાવવા માટે અમે લેવા આવેલા છે આ ફાટી. હાલ તમે લોકો છે ને આ ભાઈ છે ને એક આટીમાં આખું લઈ લે જો ને. આજ ભાઈ કરતા તો પેલો ઢગલો મોટો છે તો પણ આજ નહીં, આ એક આટીમાં ભાઈ લઈ લીધા. આયો એક બધું કમ્પ્લીટ થઈ ગયું, બધું લાખી દીધું, પણ હવે આગળ નહીં હળગતી મને, એટલે હવે માચીસ ખરાબ થઈ ગયેલી છે. હવે એટલે રિપેર કરવા પડે. હા તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ આગ હળગાવી લીધી. આ તમે લોકો જો આ એટલી વધારે આગ હળગી ને હવે એટલે અમારે અડધો કલાકમાં આખું રેડી થઈ જવાનું છે. તમે લોકો તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો અમારે એક માણસ વધારે એડ થઈ ગયેલો છે. તમે લોકોને બતાવું કયો માણસ છે. આ જો આ ભાઈ અમારે ભાઈ નવો આવ્યો છે, ખાલી ખાવા માટે આવેલો છે. તમે લોકો જોવો આ જો આ ખાલી આવેલો છે, જોવા સારું આવ્યો છે કે ખાવા સારું આવ્યો છે તેની ખબર, પણ વાત કરવા આવ્યો છે એટલું ખબર છે. આ તમે લોકો જો આ તો ગાઈસ તમે લોકો જોવો આ અમારે નીરવભાઈ બધું નીચે કાઢવા લાગ્યો છે. આ જોવાની. તો ફાઇનલી ગાઈસ આપણે બધું રેડી થઈ ગયેલું છે. બધાને ઠંડુ બી આપી ગયેલું છે. આ એક ભાઈ જમાય છે, આ એક ભાઈ છે, આ એક ભાઈ છે ને આલો એક ભાઈ છે ને આલો એક ભાઈ છે ને હું શું અમે એટલા જણા 100 જણા છે. આપણી ઉબાડિયાની પાર્ટી ચાલુ જ છે, એટલે હવે ખાવા માંડી જાઉં. બધાએ ફૂલ મોજ કરી લીધી. ઉબાડીઓ અમારી પાર્ટી સક્સેસફુલ થઈ ગઈ. તો આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. આપણે મળીએ હવે બીજા બ્લોગ. તો ગાઈસ તમને લોકોને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, ફોલો, શેર, કમેન્ટ, ફોલો